મંગલાચરણ શરૂઆત કરીએ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા હતા છેલ્લે પ્રત્યયો બનાવી રહ્યા છે લટ લકાર, અને સાથે સાથે એક ઉદાહરણ પણ આપણે લીધું છે પઠ ધાતુનું. એમાં એક જ રૂપ આપણે સિદ્ધ કરવાનું બાકી છે. ફરી પાછો યાદ કરાવી દઉં છું કે પ્રત્યયો કેવી રીતે બન્યા હતા, અને પછી આપણે આગળ વધીશું. પાયલબેન છો હાજર? ચંપાવત પાયલ. હા સર. પ્રત્યયો કેવી રીતે બને છે? લટ લકાર વર્તમાને લટ પરસ્મય પદ. બધા કહી દઉં? હા. પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે, મધ્યમ પુરુષ એક વચનમાં સીપ પ્રત્યય છે, અને ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે. ત્રણેયમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ હતી તેનો લોપ થઈ જશે. એટલે પ્રથમ પુરુષ એક વચનમાં તી પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ એક વચનમાં સી પ્રત્યય બનશે, અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે, અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. ચારેયમાં હલંત્યમ સૂત્રથી સનિહિત સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો તુષ્મા સૂત્રથી તેનો નિષેધ થઈ જાય છે. એટલે સ એ હલંત્યમ સૂત્રથી જશે નહીં. ત્યારબાદ સસજુષો રૂહુ સૂત્રથી સના સ્થાને રૂનો આદેશ થશે. પછી રમાં જે ઉ છે, અનુનાસિક ઉ છે, એની ઉપદેશે અજ અનુનાસિક ઈથી સંજ્ઞા થઈ જશે, એટલે હલંત ર રહેશે. પછી ખર અવસાનીઓ વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે, એટલે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તહ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થહ પ્રત્યય બનશે, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહ પ્રત્યય બનશે, અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ પ્રત્યય બનશે. પછી મધ્યમ પુરુષ દ્વિવચનમાં થ પ્રત્યય છે, થમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી, એટલે તેમાં કોઈ પરિવર્તન થશે નહીં. અને પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે, જીમાં જોંતઃ સૂત્રથી અંત આદેશ થશે, અને જમાં જે ઈ છે એ અંતમાં ભળી જતા અંતિ પ્રત્યય બનશે. આમ તી તહ અંતિ, સી થહ થ, મી વહ મહ પ્રત્યય બનશે. બરાબર છે. એ પછી આપણે એ કામ કરી રહ્યા હતા, એક પઠ ધાતુ લઈને એક ખાલી ઉદાહરણ સમજવા માટે. બાકી ઉદાહરણ તો આપણે જ્યારે 4 લકાર પૂરા થશે પ્રત્યયો બનાવીશું, અને પછી આપણે ઉદાહરણો તરફ જઈશું. પણ આ સહેજ આપણને ખબર પડે એટલા માટે મેં પઠને લીધો છે. અને એમાંથી ખાલી એક પ્રથમ પુરુષ યાની ત્રીજો પુરુષ બહુવચન જી પ્રત્યય હતો, અને એ જી પ્રત્યયમાં ઝોંતઃ સૂત્રથી આપણે અંત કર્યો હતો, અને ઈ જે હતો એના કારણે આપણે અંતિ કર્યો હતો. અને અંતિ કર્યા પછી આપણે રૂપ સિદ્ધિ કરી રહ્યા હતા પઠ ધાતુમાં, પણ એ અધૂરું આપણે મૂકી ગયા હતા. સિરિયલ આપણી અધૂરી રહી ગઈ હતી. હવે પૂરી કરીએ. એક સૂત્ર પ્રત્યય બનાવ્યા પછી ફરી આવું છું ત્યાં જ. ધાતુ આપણો હતો પઠ ઉપર ચંદ્રબિંદી, એટલે ઈતકરણ કરતા ઉપદેશે અજ અનુનાસિક ઈત થી બની જાય છે, પઠ બની જાય છે. સાથે સાથે આપણી 4 શરતો હતી પદ નિર્ણય માટે. ધાતુ પરસ્મયપદી છે કે આત્મનેપદી છે કે ઉભયપદી છે. તો આ ધાતુ 4 શરતોમાંથી મુક્ત છે. અનુદાત ગીત આત્મનેપદમ અને સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે, આ 2 સૂત્રોથી આ મુક્ત છે. શેષાત પરસ્મય પદમ, આવું સૂત્ર આવે છે. ઓકે, પઠ એટલે કે પરસ્મયપદી ધાતુ છે. પછી આપણે ભવાદિગણનો ધાતુ છે,
એટલે ભવાદી ગણનો જ્યારે સાર્વધાતુક તિંગ પ્રત્યય લગાવીએ ત્યારે કમ્પલસરી વિકરણ પ્રત્યય બેસશે. તો વિકરણ પ્રત્યય આપણી પાસે છે સપ. કોઈ પણ વિકરણ પ્રત્યય નહીં બતાવ્યો હોય કોઈ પણ ધાતુને, કોઈ પણ ગણના ધાતુને, તો આપણે શું કરીશું? તો કે સપ વિકરણ પ્રત્યય લગાવીશું. સપમાં પણ આપણે ઈતકરણ કરીશું. કેમ? તો કે ઔપદેશિક અવસ્થામાં છે તો સમા પદ હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા કરીશું અને સ લશક તદિતે થી ઈત સંજ્ઞા તસ્ય લોપ અદર્શનમ લોપ, એટલે અ રહેશે. અને પછી આપણી પાસે જી પ્રત્યય હતો, જીને આપણે જોંત સૂત્રથી અંત કર્યો હતો અને પછી ઈ હોવાને કારણે અંતિ કર્યો. એ પછી આગળ ત્યાં સુધી આવ્યા હતા આપણે કે પઠ, આ અ જે છે એ ઠમાં આવતો રહ્યો એટલે પઠ અદંત અંગ બની ગયું અને પાછળ અંતિ છે એટલે અહીંયા પણ અ છે, પઠમાં પણ અ છે પ્રત્યય, સપ વિકરણ પ્રત્યયનો, અને અહીંયા પણ અ છે. તો આપણે શું કર્યું હતું? તો કે અતો ગુણેથી પરરૂપ એકરૂપ અદંત અંગ હોવાને કારણે ગુણ થાય છે. ગુણ કેવી રીતે થાય છે? તો એમાં ગુણ જો અદેંગ ગુણ સૂત્ર આપણું હતું, બીજું સૂત્ર, અષ્ટાધ્યાયનું બીજું સૂત્ર અદેંગ ગુણ, અદેંગ અંગ ગુણ આવું સૂત્ર હતું. તો અહીંયા અત છે, અત યાની એકલો અ છે. પછી એ અંગ છે, એ અંગ છે, એ અંગ પ્રત્યાહાર છે, બરાબર, એ અને ઓ થશે. તો અ, એ અને ઓ એની ગુણ સંજ્ઞા થાય છે. આવો એનો અર્થ થાય છે બીજા સૂત્રનો. પણ હવે આપણે જ્યારે અહીંયા પ્રયોગ કરવાનો થાય ત્યારે આ વર્ણનો કેવી રીતે પરરૂપ એકરૂપ કરીશું? ત્યારે અ વત્તા અ હોય તો પણ ગુણ રૂપે એક જ કરીશું. પરરૂપ એટલે આ રહેશે, આ જતો રહેશે, એટલે આ અ આમાં આવતો રહેશે, અદ્વૈત થઈ જશે, બરાબર છે? તો અ રહેશે. પછી અ વત્તા એ કરીશું તો ગુણ કરવા જઈશું તો આ અ જે છે એ એમાં આવતો રહેશે, પરિણામે પરરૂપમાં એકલો એ બચશે. એ જ રીતે અ વત્તા ઓ, અહીંયા એ અંગ ઓ, તો આ અ જે છે એ ગુણરૂપ અહીંયા આવતો રહેશે એટલે બચશે એકલો ઓ બચશે. આવું ગુણ કાર્ય થશે, બરાબર છે? અતો ગુણેથી અદંત અંગ હોય ત્યારે ગુણ થાય છે, સાથે સાથે પરરૂપ એકરૂપ થઈ જાય. પરરૂપ એટલે પાછળ જે છે એ આગલો અ પાછળનામાં આવતો રહેશે, એકરૂપ થઈ જશે, અદ્વૈત થઈ જશે વેદાંતની ભાષામાં, તત્વજ્ઞાનની ભાષામાં. તો આપણી પાસે અ છે એટલે આગલો અ એ પાછલા અમાં આવતો રહેશે, એટલે શું થઈ જશે? તો કે પઠ પછી આવું છે અહીંયા અંતિ, બરાબર છે? પણ એમાં હજી બે સૂત્રો આપણે ઉમેરવાના છે. કેમ બે સૂત્રો ઉમેરવાના છે? તો કે પહેલા તો અહીંયા ન અડધો છે, ન હલંત છે, ન હલંત છે. તો ન હલંત હોવાના કારણે એક સૂત્ર હવે તમને નવું બતાવી દઉં છું. આમ તો આપણે અત્યારે પ્રત્યય સાધી રહ્યા છે, પણ પ્રક્રિયાનો એક નમૂનો લીધો છે એટલે તમને અહીંયા હું બતાવી દઉં છું. સૂત્ર છે આપણી પાસે નશ્ચ પદાંતસ્ય જલી, નશ્ચ અપદાંતસ્ય જલી. સૂત્ર નંબર કોઈને ખબર છે? ના હોય તો વાંધો નહીં. નશ્ચ નશ્ચ આવી ગયું. 8-3-24, 8-3-24. નશ્ચાપદાંતસ્ય ઝલિ, નશ્ચાપદાંતસ્ય ઝલિ, નશ્ચાપદાંતસ્ય ઝલિ. ઓકે, જેમ બને એમ તમારા 23 કલાકમાં આપણે સૂત્રો જેટલા થાય એટલા કરી નાખવાના, યાદ રાખવાના, હો, ગોખવાના નહીં, સમજવાના. સમજી જશો એટલે યાદ જ રહી જશે, અને ગોખશો તો ભૂલી જશો. આ બેમાં ડિફરન્સ. સૂત્ર સમજશો તો યાદ રહી જશે, ગોખશો તો ભૂલી જશો. બે કામ થશે. બેમાંથી કયું કરવાનું એ તમારે? અચ્છા, નહ, નહ નીચે અનુવૃત્તિ મની પણ આવી રહી છે, એ આગલા સૂત્રમાં છે, એટલે કે આ 24મું સૂત્ર છે તો 23મા સૂત્રમાં
મ નો વારો આવી ગયો છે, અહીંયા ન નો વારો આવ્યો. હવે એ પણ હું તમને બતાવી, મો અનુસ્વાર સૂત્ર આવશે. બરાબર છે. તો અહીંયા ન ની આપણે વાત છે, કારણ કે અંતિ આવ્યું ને એમાં ન છે. બરાબર. અચ્છા, નહ એ ન હલંતનું ષષ્ઠી વિભક્તિ એક વચન રૂપ બન્યું છે. ન હલંતનું, નકારનું ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ બન્યું છે. એટલે પછી આપણે જ્યાં જ્યાં ષષ્ઠી આવે ત્યાં શું કરીએ છીએ? ષષ્ઠી સ્થાને યોગા, યોગ કરીએ છીએ. કોનો યોગ કરીશું? જે પ્રથમામાં હોય એનો. પણ અહીંયા શું કે છે તો જોઈએ, ન નકારનો, નકારનો. પછી ચ જે છે અવ્યય છે, જોડવા માટે છે, એનું કોઈ રૂપ નહીં ચાલે. જ્યાં જ્યાં અવ્યય હોય ને ત્યાં એમાં કોઈ પ્રત્યય નહીં લાગે, એનો કોઈ વ્યય નહીં થાય, એટલે અવ્યય કહીએ છીએ. ઓકે. પછી અપદાંતસ્ય, પદાંત પદનો અંત. પદ કોને કહીએ? સુપ્તિ અંતમ પદમ. શુભ પ્રત્યય લાગે કે તિંગ પ્રત્યય લાગે ત્યારે એ પદ બને છે. પણ અહીંયા શબ્દ એવો મૂક્યો છે કે અપદાંતસ્ય, ષષ્ઠી વિભક્તિ એક વચન છે. ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય આપણો ગુજરાતીમાં છે નોની નુના, અને સર્વનામ હોય ત્યારે રોરી રૂરા. આ એના અર્થો નીકળે. રામનો રામની, રામનું રામના, અને રોરી રૂરા તો મારો મારી, મારું મારા, આવો અર્થ થશે. અહીંયા અપદાંત કે છે, પદના અંતે નહીં હોય એવો. કોણ? નકાર. કોણ? નકાર. નકાર પદના અંતે નથી. આપણે અંતિ આવે છે ને એમાં તી અંતે છે, અંતે તી છે, પણ એની વચ્ચે પહેલા છે ન, નકાર. તો એનું શું કરવાનું? તો કે છે અપદાંત નકાર હોય અને પછી કે છે જલી, સપ્તમી વિભક્તિ એક વચન. હંમેશા સપ્તમી વિભક્તિ આવે ને તો એ પરમાં હોય. શું હોય? પરમાં હોય. આ જલી શું છે? કોનું રૂપ બન્યું? મૂળ નામ કોણ છે જલીમાં? જલી તો રૂપ બન્યું, સપ્તમી વિભક્તિ એક વચન, નામ પદ બની ગયું. પણ કોનું? છલ પ્રત્યાહાર. છલ પ્રત્યાહાર. કેવી રીતે બન્યો? આદિરંત્યેન સહેતા. જ કયા સૂત્રમાં આવ્યો? 14 માંથી. 14મા સૂત્રમાંથી જ ક્યાં આવ્યો? 8મા સૂત્રમાં, જભાઈ. અને લ ક્યાં આવ્યો? 14મા સૂત્રમાં અંતે આવ્યો. હા, હવે કુલ કેટલા વર્ણો થશે એમાં? 24. બરાબર છે. કોણ નીકળી ગયું? તો કે અનુનાસિક નીકળી જશે. અનુનાસિક નીકળી જશે 5. બરાબર. અને એ 20, અને ઉષ્માક્ષર આવશે સ સ સ અને હ. બરાબર છે. ચોથો ચોથો, ત્રીજો ત્રીજો, બીજો બીજો અને પહેલો પહેલો. માત્ર અનુનાસિક નીકળી ગયા, પાંચમો પાંચમો નીકળી ગયા. બીજી રીતે તમને કહું તો જલમાં આટલા વર્ણો આવશે. તો એ જલ વર્ણ અંતમાં હોય. જલ વર્ણ અંતમાં હોય. સૂત્રનો અર્થ શું કહે છે? નહ ચ અપદાંતસ્ય જલી. તો શું થઈ જાય છે? એ પરિણામ શું થાય છે? એ અનુવૃત્તિમાંથી લેવાનું છે આપણે. અનુવૃત્તિ ક્યાંથી આવી? આગલા સૂત્રમાંથી, ઉપરના સૂત્રમાંથી. ઉપરનું સૂત્ર શું છે તો એ બતાવું તમને. 23મું સૂત્ર. ઓકે, અહીંયા છે પણ હું તમને બતાવી દઉં. એમાંથી અનુવૃત્તિ આખું સૂત્ર જ ઉતરી આવ્યું છે. જો મોનુસ્વારઃ, મોનુસ્વારઃ, મોનુસ્વારઃ. ઓકે, આ સૂત્ર શું કહે છે કે મનો અનુસ્વાર થઈ જાય છે, મકારનો અનુસ્વાર થઈ જાય છે, આવું આ સૂત્ર કહી રહ્યું છે. પણ ક્યારે? અનુવૃત્તિ એની એ જ છે. જલી, અરે હલી, જલી નહીં, હલી છે. હલ, હલી આની 33 છે, 33. અહીંયા હલી છે અનુવૃત્તિમાં. 8 3 22, એની હજી ઉપરના સૂત્રમાંથી ઉતરી છે. ઓકે. પદાંત મકારસ્ય, આ મો અનુસ્વાર આપણે નહીં લેવાનો અત્યારે ઉપયોગમાં, પણ મકાર અને નકારનો અનુસ્વાર થઈ જાય છે એની વાત કહી રહ્યા છે. પણ ક્યારે થઈ જાય છે? તો કે મકાર ને નકાર બે પદની વચ્ચે હોય, અંતે નહીં હોય.
અને અંતે કોણ હોય? જલ વર્ણ હોય તો નકારનો અનુસ્વાર થઈ જશે, અને હલ વર્ણ હોય તો મકારનો અનુસ્વાર થઈ જશે. આવું કહેવા માંગે છે. બે સાથે સમજાવી દીધા તમને. પદાંત મકારસ્ય સંહિતાયામ સંધિમાં વ્યંજને પરે, વ્યંજને પરે એટલે વ્યંજન બધા આવી ગયા, બધા એટલે હલ આવી ગયા, 33 ત્યારે અનુસ્વારાદેશ ભવતી, અનુસ્વારનો આદેશ થઈ જાય છે. કોનો આદેશ થઈ જાય? મકારનો. મનો અનુસ્વાર થઈ જાય છે. પણ આપણે તો ન પડ્યો છે એટલે હવે આવીએ 24માં. નશ્ચ પદાંતસ્ય જલી, એટલે આમાં ખાલી ઉમેરો કર્યો. શું ઉમેરો કર્યો? તો કે નનો પણ અનુસ્વાર થઈ જાય છે. ક્યારે? તો કે છે અંતમાં પરમાં જલ વર્ણો હોય પરમાં, ત્યારે પદના અંતે નહીં રહેલા એવા નકારનો, અંતે હોય તો નહીં, પદના અંતે નહીં હોય, અપદાંતસ્ય એમ કે છે, અપદાંતસ્ય કે છે, એનો એ નકારનો શું થઈ જશે? અનુસ્વાર થઈ જશે. આવું કે છે. અનુવૃત્તિ મકારની પણ છે. અનુસ્વાર એ અનુસ્વાર અહીંયા આપણે શું લઈશું? નનો અનુસ્વાર થઈ જાય છે. આખું સમજી લઈએ. અપદાંત મકારસ્ય અપદાંત નકારસ્ય, અનુવૃત્તિ સાથે લઈ લીધા. અપદાંત મકાર અને અપદાંત નકાર. પણ મકાર માટે તો આપણે હલી હતું, અહીંયા જલી છે. ઓકે, 33 અને 24. અચ્છા, જલ વર્ણ પરે, જલ વર્ણે પરે, જલ વર્ણો 24 માનો કોઈ પણ વર્ણ પરમાં હોય, એની પહેલા ન હોય કે મ હોય તો એનો શું થઈ જશે? અનુસ્વાર થઈ જશે, બિંદી થઈ જશે, ચંદ્રબિંદી નહીં થાય. શું થઈ જશે? બિંદી થશે, ચંદ્રબિંદી નહીં થાય. ઓકે. સંહિતાયામ સંધિમાં અનુસ્વારાદેશ ભવતી, અનુસ્વારનો આદેશ થઈ જાય છે, આદેશ થઈ જાય છે. આ સૂત્રનો ખ્યાલ આવી ગયો? નશ્ચા પદાંતસ્ય નશ્ચાપદાંતસ્ય ઝલી. ઝલી. ઓકે, પ્રત્યાર જલ, જલ બરાબર વર્ગ પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને ઉષ્માણ. અનુનાસિક નીકળી ગયા. બરાબર છે. આવીએ આ સૂત્ર હવે લાગુ પાડીએ. ઓકે, હવે અહીંયા જે ન દેખાય છે એને આપણે શું કરી દઈશું? નશ્ચા પદાંતસ્ય જલી પ્રમાણે પઠંતી. આવું થઈ ગયું, આવું થઈ ગયું. કારણ કે નનો શું કરી દીધો? બિંદી કરી દીધી, અનુસ્વાર કરી દીધો, અનુસ્વાર કરી દો એટલે પઠંતી થઈ ગયું. ઓકે, પઠંતી થવાથી હવે આપણે પાછા પરિવર્તન કરવું પડશે. શું કરવું પડશે? જોઈએ તો આ જ જોઈએ, જોઈએ તો આ જ જોઈએ, પણ વચ્ચે નિયમ આવીને લાગુ પડ્યો, સૂત્ર આવીને લાગુ પડ્યું, એટલે આપણે નશ્ચા પદાંતસ્ય જલીથી નકારનો અનુસ્વાર કરી દીધો છે. અને હવે અંતિમ સૂત્ર જે ફરી પાછું આ જ વસ્તુ કરી દેશે, બનાવી દઈએ. વિના સાહેબ, આ નશ્ચ પદાંતસ્ય જલી જે સૂત્ર આપ્યું એ ઉદાહરણ આપીને સમજાવો ને, એક શબ્દ લખીને. આ જ ઉદાહરણ આપી દઉં ને તમને. આપણી પાસે એમાં થોડુંક સમજાવો. પઠંતી થયું, આવું બની, બરાબર છે. પણ સંધિના નિયમ પ્રમાણે પાછળ જે ત છે ને અને આ નકાર જે છે એ પદના અંતે નથી, પણ અપદાંત નકાર છે. અપદાંત, પદના અંતે નહીં હોય એવો નકાર. આગલા સૂત્રમાં મકારની વાત કરી છે, બરાબર છે. અહીંયા નકારની વાત છે. અને પરમાં, આ નકારની પરમાં એટલે પાછળ કોણ હોય? જલ વર્ણ હોય. જલમાનો 24 માનો જલમાનો વર્ણ હોય તો આ ત જે છે એ જલમાં આવશે, આવશે. કોણ નીકળી જાય છે? અનુનાસિક નીકળી જાય છે અને અંતસ્થ નીકળી જાય છે 24માં. એટલે આ ત જલમાં છે, જલવર્ણમાં છે.
તો હવે શું થઈ જશે? તો આ નકાર જે છે, આ નકાર એનો એનો અનુસ્વાર. અનુસ્વાર થઈ જશે અને પાછળ તી તો રહેશે, એટલે પઠંતી આવું લખવું પડશે. આવું ઓકે. લખવું પડશે. બરાબર છે? પણ આ સાચું નથી હજી આપણા માટે. હજી સાચું થયું નથી. આવું થાય વચ્ચે પ્રક્રિયામાં. પણ હવે પાછા પઠંતી સાચું છે, એને લાવવા માટે એક સૂત્ર પછી પાછા મૂકી દઈએ છીએ. પાયલ? અનુસ્વારસ્ય યઈ પર સવર્ણ સૂત્ર થી સર અનુસ્વારનો પાછું ન થઈ જશે. ઓકે, લાવી દઈએ. પરમાં જે વર્ણ હોય એનો સવર્ણ વર્ણ થઈ જાય. અનુસ્વારસ્ય કેટલે પહોંચ્યું? અનુસ્વારસ્ય 8 4 58 8 4 58. ઓકે, બોલ્યું નહીં. अनुस्वारस्य ययि परसवर्णः अनुस्वारस्य ययि परसवर्णः अनुस्वारस्य ययि परसवर्णः. ઓકે, સમજી લઈએ. આ પ્રથમ પુરુષ બહુવચન બધી જગ્યાએ આ કામ કરશે. એક સાધે સબ સદે, સબ સદે સબ જાય એ નહીં રાખીએ. એક સાધે સબ સદે, એકને સાધવાથી બધું સધાઈ જાય. ઓકે, શું કે છે કે આપણે પઠંતી થઈ ગયું, નકારનો અનુસ્વાર થઈ ગયો, ઠ ઉપર આવી ગયો. પણ હવે કે છે કે એ અનુસ્વારનો અનુસ્વારસ્ય ષષ્ઠી, ષષ્ઠી વિભક્તિ એક વચન, એટલે કે અનુસ્વારનો યઈ સપ્તમી વિભક્તિ એક વચન. આ યઈ શું છે? યઈ પ્રત્યાહાર છે. યઈ પ્રત્યાહાર છે. હય વરઠ, પાંચમા સૂત્રમાં યથી શરૂઆત કરવાની અને ક્યાં પૂર્ણ થશે? ય ક્યાં આવશે? કપઈ, કપઈ 12મા સૂત્રમાં. ત્યાં સુધીના વર્ણો, અને સપ્તમી વિભક્તિ હોય તો હંમેશા પરમાં હોય. યય પ્રત્યાહાર ના વર્ણો પરમાં હોય ત્યારે અનુસ્વારનો પરસવર્ણ, શું કે છે? પરસવર્ણ પ્રથમા વિભક્તિમાં એક વચન છે. અનુસ્વારનો જે પ્રથમા વિભક્તિમાં હોય એ થઈ જાય ષષ્ઠી સ્થાને યોગા. તો શું કરીશું? સવર્ણ કરીશું. કોનો સવર્ણ કરીશું? પરસવર્ણ. યાની પાછળ જે ત છે ને, પાછળ ત અનુસ્વાર પછી એ તનો સવર્ણ એટલે કે અંતિમ અનુનાસિક વર્ણ મુકાઈ જશે. અંતિમ અનુનાસિક એ સવર્ણ થઈ જશે. દરેકનો આગલા 4 4 જે છે ને, એ દરેકનો અંતિમ પાંચમો જે છે એ અનુનાસિક જે છે. આમ 5 5 પોતપોતાના સવર્ણ છે. પણ અનુસ્વારની જગ્યાએ, નકારની જગ્યાએ કે મકારની જગ્યાએ, અનુસ્વારની જગ્યાએ નકાર મકાર યાની 5 5 માંથી કયો મૂકવો? તો સવર્ણ મૂકવો, એવું કહેવા માંગે છે. હવે ત નો અંતિમ કયો આવશે? તનો અંતિમ ન આવે, તો ફરી પાછો ન મૂકી દઈશું, એટલે હતા ત્યાં ને ત્યાં. આ સૂત્ર શું કહે છે કે અંતિમ સવર્ણ મૂકીશું. તો અનુસ્વારસ્ય, અત્યારે પહેલા ઉપર આપણે નશ્ચા પદાંતસ્ય જલીથી આપણે માથે ચડાયો. હા, અનુસ્વાર કરી દીધો એ સૂત્ર પ્રમાણે. પણ ફરી પાછા એ જ અનુસ્વારનો ન કરી દઈએ છીએ. અનુસ્વાર છે એ પર એનો ન કરી દઈએ છીએ. અને એ ન કોણ છે? સવર્ણ છે. સવર્ણ. જે તે વર્ગનો સવર્ણ. 5 5 સવર્ણ છે, પણ એ અનુસ્વારની જગ્યાએ આવશે. એ સાચી રીત લખવાની છે. બીજી બધી ભાષામાં આવા 5 અનુનાસિક નથી. હોય તો માત્ર 2 જ હશે. ક્યાં મકાર હશે, ક્યાં નકાર હશે. અણકાર પણ નહીં હોય, અંગ પણ નહીં હોય, ય પણ નહીં. પણ નહીં હોય. આપણે બિલકુલ
સૂક્ષ્મ દર્શક યંત્રથી જોઈએ છે, આંખે દેખ્યો અહેવાલ, આટલી સ્પષ્ટતા રાખીએ છીએ. થોડાક બીજા પણ ઉદાહરણ તમને આપીશ. આવા કેટલા બનશે? તો આપણી પાસે તો 5 વર્ગ છે, કચટ તપ, અને બે સવર્ણ કેટલા છે? તો 4 તો ગણીએ. પાંચમો તો અનુનાસિક છે, તો દરેકમાં 4, તો 5 ચોક 20, અને 20 ઉદાહરણો એના મળશે. 20 ઉદાહરણો સવર્ણના મળશે ગોતવા જઈશું તો પોતપોતાનો અંતિમ પાંચમો આવશે. બરાબર છે? ઓકે, અત્યારે આટલું સમજી લઈએ. અનુસ્વારસ્ય યય પરસવર્ણઃ. અનુસ્વારનો યય વર્ણમાંનો, યયમાં કેટલા આવે છે ખબર છે કોઈને? યયમાં અહીંયા લખ્યું છે વર્ગીય વ્યંજનાની 29 સર. 29 આવે છે. ઓકે. અને વર્ગીય વ્યંજનાની વર્ગના બધા જ આવી ગયા. અને અંતઃસ્થઃ 25 ને 4 એવું થયું ને? આ વર્ગીય વ્યંજનાની એટલે બધા જ આવી ગયા. પાછું 25 વર્ગના એમ કે છે. વર્ગના એટલે ક વર્ગના, ચ વર્ગના, ટ વર્ગના, ત વર્ગના અને પ વર્ગના. કચટ તપ, કુચુટુ તુપુ. બરાબર? એટલે 25 થઈ ગયા પાછું. અને અંતઃસ્થ, કારણ કે યથી શરૂઆત કરીને ભયવરટ, એમાં હ નીકળી ગયો, યથી શરૂઆત થઈ. બરાબર? હા. અને કપય 12મા સૂત્ર સુધી, કપ પછી ય, ત્યાં સુધી જવાનું છે. કપાય છે. 29 આહત્ય એટલે બધા થઈને 29 વર્ણો પરમાં હોય. ક્યાં હોય? પરમાં હોય, પછી હોય. તો નકારનો પાછો જે તે અનુસ્વારનો, નકારનો નહીં પણ અનુસ્વારનો જે તે વર્ણ થઈ જશે. આવીએ અનુસ્વારસ્ય યય પરસવર્ણ. પ્રહલાદ બરાબર છે? ઓકે સર. હા, આવી જઈએ. જુઓ, હવે અહીંયા આપણે પઠંતી આવું આવ્યું, પણ આ અનુસ્વારને શું કરીશું? પાછળ આ ત બેઠો છે, પાછળ ત એ યય વર્ણમાંનો છે, યય માનો છે, 29 માનો છે, 29 માનો છે. તો હવે શું કરીશું? આ અનુસ્વારનો આપણે સવર્ણ અંતિમ અનુનાસિક મૂકી દઈશું, એટલે બની જશે તનો 5મો, ત, થ, દ, ધ ને ન. એટલે બની જાય પઠંતી તૌ તે એ રામઃ કે બાલાઃ કે તે તાઃ. બરાબર? કઈ પણ લખી શકશો. પઠંતી, તે બધા વાંચે છે. ખ્યાલ આવી ગયો? પઠના વર્તમાન લઠ બધા જ રૂપો સિદ્ધ કરી દીધા. પછી સાહેબ ઉષ્માક્ષર હોય તો ના થાય ને? હે? પાછળ ઉષ્માક્ષર હોય ને હા તો નહીં થાય ને? ખાલી યય હોય તો જ થાય ને? 29 માનો. હા હા, ય સુધી જ. એટલે આપણા સંસ્કૃત શબ્દમાં નહીં થતું ને, એમ ખાલી ઉપર અનુસ્વાર જ રહે ને? હા, સંસ્કૃતની આખી વસ્તુ જુદી થતી હતી. મેં તમને ક્યાંક સમજાવ્યો પેલા કોષો. આ પેલા દિવસે સમજાયું હતું. હા, બરાબર છે. પણ હું તમને બીજા શબ્દ આપું. ધારો કે આ લખું કંક, આવું લખું, પછી લખું નંગ લખું, પછી પંકજ લખું, પંકજ લખું. બરાબર? હવે આ ધારો કે કંક છે, આ અનુસ્વારને શું કરીશું? ક વર્ગનો છેલ્લો અક્ષર અંગ કરી દઈશું. અંગ લાગશે. આવું થશે. અને પાછો કંક થઈ ગયો. બરાબર? જોડી. આમાં જોઈશું તો ગ વર્ગનો છેલ્લો, ક ગ વર્ગનો છેલ્લો, ક ગ ગ અંગ. એમાં પણ એ જ થશે, જે આમ લખાય છે. પછી ગંગા કરીશું તો પણ ગ અંગ કરીશું ને, પંકજમાં પણ એનો એ જ આવશે. બરાબર? ક જ. આ રીતે. બરાબર છે?
એટલે સાહેબ આપણે ગમે ત્યાં લખતા હોઈએ ત્યાં આગળ અનુસ્વાર નહીં કરવાનો એવું ને? હા, એનો સવર્ણ મૂકવાનો, અનુનાસિક મૂકવાનો. સાચી પદ્ધતિ તો એ ને કે સવર્ણ મૂકો તો જ સાચું એમ. હા, એના માટે અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ. બરાબર છે. બીજું કોઈ ઉદાહરણ તમને આપું તો સર કંસ લખીએ, કંસ તો એમાં સ પરમાર છે તો ના થાય. ના થાય. હમ. યઈ મને હોવો જોઈએ. હા, યઈ માનો પરમાં હોવો જોઈએ. બરાબર છે. તો આ એક ખાલી તમને ઉદાહરણ આપ્યું. બાકી આપણે સમજી રહ્યા છીએ અત્યારે પ્રત્યયો બનાવી રહ્યા છે. બરાબર છે. ચારે ચાર લકારના પ્રત્યયો બની જશે ને, અને એ પાછા 3 અદંત, અનદંત અને અભ્યસ્ત અંગ, આટલા 3 પ્રકારના પ્રત્યયો બનશે. હવે સહેજ તમને હું ટેક્સ બતાવી દઉં. સાબિતી આપણને જોઈ છે ને? તો સાબિતી ક્યાં પડી છે? અચ્છા, અહીંયા પડી છે. જોઈએ લટ લકારના પ્રત્યય દેખાય છે ને દરેકને? મારું કરશે. અચ્છા, એ જ મોટા કરું. લટ લકારના પ્રત્યય. પહેલા તો નામકરણ કર્યું. લટ કોને કહેવાય? તો કે વર્તમાને લટ આપણું સૂત્ર હતું. બરાબર છે. કોઈ પણ કામકાજ એક અંશ પણ સૂત્ર વગર નહીં થાય. એક પણ કામકાજ એક વર્ણ અનુસ્વાર પણ મૂકવો હોય કે અનુસ્વારનો અનુનાસિક મૂકવો હોય તો સૂત્રથી જ થશે. સૂત્ર વગર કંઈ થશે નહીં. આપણે ઘરનું કશું જ મૂકીશું નહીં. ઓકે, તો વર્તમાને લટ, પણ લટ જ્યારે લખાય ને ત્યારે લની ઉપર ચંદ્રબિંદી આવશે. અચ્છા, પરિણામે ઈતકરણ થાય છે. પરિણામે ઈતકરણ થાય છે. કારણ કે સૂત્ર હોય એ ઔપદેશિક અવસ્થામાં હોય છે, ત્યારે પણ એમાં ઈતકરણ આવે છે. જેમ કે 14 સૂત્રોમાં એમાં અંતિમ વર્ણ ઈત્સંજ્ઞ થઈ રહ્યો છે, પણ પ્રત્યાહાર બનાવવા માટે જરૂરી છે. અચ્છા, તો વર્તમાને લટ શું કર્યું? ટની હલંત્ય સૂત્રથી ઈત્સંજ્ઞ, અને લમાં રહેલો અ જે છે એ ચંદ્રબિંદી વાળો છે, એટલે ઉપદેશ્ય અજનાસિક થી ઈત્સંજ્ઞ થશે. લોપ દર્શન એટલે એકલો લ હલંત રહે છે સંજ્ઞા. પછી લટમાં ટનિત સંજ્ઞા થવાને કારણે એનું એક નવું નામકરણ પડ્યું, ટીત. કેવો લકાર થઈ ગયો? ટીત લકાર થઈ ગયો. અને બાકીના જ્યાં અંગની સંજ્ઞા થશે એ ગીત લકાર, નિત લકાર. બરાબર છે. પછી કર્તરી સપ, આપણે કર્તરી પ્રયોગ કરીએ છીએ એટલે સપ વિકરણ પ્રત્યય લાવીએ છીએ. ભવાદી ગણનો ધાતુ છે, પહેલા ગણનો ધાતુ છે, એટલે પહેલા ગણનો કોઈ વિકરણ પ્રત્યય લખવામાં નથી આવ્યો. આગળ આપણે જોયું ભવાદી ગણના કોઈ વિકરણ પ્રત્યયનો ઉલ્લેખ કર્યો નથી. એવું 10મા ગણમાં પણ નહીં ઉલ્લેખ કર્યો. બાકીના 8 ગણને વિકરણ પ્રત્યયનો ઉલ્લેખ કરેલો છે સૂત્રોમાં. તો ત્યાં જ્યાં નહીં ઉલ્લેખ કર્યો હોય ત્યાં સપ લગાવવાનો, કર્તરી સપ સૂત્રથી. ઓકે, હવે ટીપ સીપ ને મીપ શું કર્યું? હલંતેમ સૂત્રથી પકારની ઈત્સંજ્ઞ થઈ ગઈ, અને તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ, તો બની ગયા ટીસીમી. સાથે આગળ પણ આપણે નામકરણ કરી દીધું. શું નામકરણ કરી દીધું આ ત્રણેય પ્રત્યયોનું? પિત્ત. કેમ? તો કે પની સંજ્ઞા થઈ ગઈ છે એટલા માટે. હજી પણ આગળ નામકરણ કર્યું. શું નામકરણ કર્યું? પિત્ત તો થયો, પણ એમાં પાછા 2 પ્રકાર, હલાદીપિત, હલાદીપિત ને અજાદીપિત. અહીંયા હલાદીપિત છે, બરાબર છે. અને જે અપિત છે એમાં પણ પ્રકાર પડશે. આ 3 સિવાયના બાકીના અપિત છે. પનિત સંજ્ઞા ક્યાંય થતી નથી. અને એમાં એક અંતિ જે છે એ અજાદી અપિત છે, અને બાકીના હલાદી અપિત. અને હલાદી અપિતમાં ઈગંત અંગ આવશે ત્યારે ગુણ થશે નહીં. આવું આગળ આવશે. ઓકે, એડવાન્સમાં તમને થોડુંક કહી દીધું, પાછા આવશે ત્યારે પણ કહીશ. તો આ ટીસીમી સધાઈ ગયા, બધા સધાઈ ગયા, પણ કેવી રીતે? તસ થસ વસ ને મસ 4. તો નવી વક્તવતુષમાં શું કરે છે? સને ઈત્સંજ્ઞ થવા દેતા નથી. નિષેધનું સૂત્ર છે, ના પાડે છે. બાકી તો હલંત્યમ સૂત્ર હમણાં બ્રહ્માસ્ત્ર લાગી ગયું હોત પણ રોકી લીધા. ન વિભક્તૌ
સુષ્મા 21 પ્રત્યયો શુપના અને 9 પ્રત્યયો ટિંગના. એમાં ત વર્ગ 5, દંત્ય સકાર અને મકાર આટલા 7 વર્ણો આવતા હોય તો એની સંજ્ઞા થશે નહીં. નિષેધ સૂત્ર છે. ઓકે, તો પછી આગળ સ બચ્યા તો સસજુસો રૂહથી ઋત્વ કર્યું. ઋત્વમાં ર વત્તા ઉ પણ ચંદ્રબિંદી વાળો છે એટલે ઉપદેશ અજુનાસિક થી એની સંજ્ઞા થઈ ગઈ. રહ્યો એકલો ર હલંત. ર હલંત રહેવાથી ખર વસાનયો વિસર્જની હતી, રનો વિસર્ગ થઈ ગયો અને બની ગયા તહ થહ વહ મહ. આમનું પણ નામકરણ આપણે શું પાડ્યું? અપિત છે. ફલાદી અપિત. ઓકે, કિમિતિ જે સૂત્રથી ઈગંતંગ હોય ત્યારે ગુણ થશે નહીં, નિષેધ થશે, આગળ આવશે. ત્યાર પછી જી છે જોંત. જોંતમાં શું કર્યું? જ્યાં જ્યાં જ આવે પ્રત્યયમાં ત્યાં અંત કરી દેવો. અંતનો આદેશ થાય છે. અંતનો આદેશ થાય છે. પણ આપણી પાસે જી છે, ઈ છે, તો એ ઈને ઉમેરી લઈએ તો બની જાય અંતિ. તો આ વર્તમાને લટ લટ લકારના પ્રત્યયો બની ગયા. લટ લકારના પ્રત્યયો બની ગયા. એક કાળના અને વર્તમાન, એમાંય પાછું પરસ્મય પદના પ્રત્યયો આપણે સાધ્યા 9. વર્તમાન કાળ પરસ્મય પદના 9 પ્રત્યય. મૂળ અવસ્થા કઈ હતી? તિપ્તશ્ચી સિપ્તસ્થ મિપ્વસ્મસ. એમાં શું કરી નાખ્યું? તીતઃ અંતિ સીથઃ થ મિવહ મહ. કે પછી તી સીમી તહ થહ વહ મહ અંતિ અને થ. ક્યાં ક્યાં કઈ વસ્તુ આવે છે એ બરાબર ધ્યાન રાખજો. બધું આવડી જશે ધીમે ધીમે. બરાબર છે? તો 10 લકારમાંથી યા 12 લકારમાંથી એક લકાર અડધો યાની 50%. કેટલો? અડધો 50%. 50% પણ નહીં, કારણ કે હજી બીજા 2 પ્રકાર છે. અદંત અંગના પ્રત્યયો, અનદંત અંગના પ્રત્યયો અને અભ્યસ્ત અંગના પ્રત્યયો બનાવવાના થશે પરસ્મય પદમાં અને આત્મને પદમાં. પરસ્મય પદમાં અને આત્મને પદમાં. પણ આપણા માટે એટલું સારું છે કે અનદંત અંગના અને અભ્યસ્ત અંગના પ્રત્યયો માત્ર 3 જ બદલાય છે. માત્ર 3 જ બદલાય છે. અને એમાં અભ્યસ્તમાં 1 જ બદલાય છે. એ જ્યારે જ્યારે આવશે ત્યારે ત્યારે આપણે પાછા કરીશું. પણ કોમન અદંત અંગ અને અનદંત અંગ. અનદંત અંગનો જ એક ભાગ અભ્યસ્ત છે. એટલે 3 પ્રકારના પ્રત્યયો બનશે. પરસ્મય પદના અને આત્મને પદના, સાથે સાથે 10 યા 12 લકારના. આ જીવનમાં આજ દિન સુધી તમને પહેલી વાર આવું જાણવા મળશે કે આવું હોય છે સંસ્કૃતમાં. બરાબર છે? જગદીશ છે? બરાબર છે. અદર્શનમ લોપા થઈ જાય છે એટલે હા સર. હા, આ રહસ્યાત્મક જ્ઞાન છે. સાથે સાથે કેવું જ્ઞાન છે? રહસ્યાત્મક જ્ઞાન. રહસ્ય વાળું છે. જે મોટા ભાગે પરમાત્માનું જ્ઞાન હોય છે એવું જ આ જ્ઞાન છે. કેમ? તો કે આ જ્ઞાન મેળવશો તો જ પરમાત્મા સુધી પહોંચી શકશો ને. ઓકે, તો આટલું ક્લિયર. અદંત અંગના પ્રત્યયો 9 પરસ્મય પદના વર્તમાને લટના વર્તમાન કાળના પ્રત્યયો આપણે સાધી લીધા. હવે જ્યારે જ્યારે 1930 પ્રત્યયોમાંથી જે પરસ્મય પદી ધાતુ છે, 1930 ધાતુઓમાં 10 ગણમાં જેટલા પરસ્મય પદી ધાતુ છે અને એને વર્તમાન કાળના ક્રિયા બનાવી છે, તો આ જ પ્રત્યયો અને આ જ સાધના કરવી પડશે. એક સાધે સપસધે. એમાં 239 ધાતુઓ એવા છે કે જે વિશેષ છે. એ પ્રત્યયો બનાવ્યા પછી જોઈશું એમને. બરાબર? અને ધાતુઓ પરસ્મય પદના કેટલા છે જે તે ગણમાં, એ બધો જ અહીંયા હિસાબ મૂકેલો છે વેબસાઇટ ઉપર. એક ક્ષણની અંદર બધું મળી જાય કે આટલા ધાતુઓ પરસ્મય પદી છે. બરાબર છે? ઓકે,
તો હવે તમને મેં એટલું જ કહી દીધું કે વર્તમાને લઠ પરસ્મય પદના પ્રત્યયો જે છે એ આપણે અહીંયા સિદ્ધ થઈ ગયા. અને કેવી રીતે સિદ્ધ થઈ ગયા એ આપને દરેકને હવે ખ્યાલ છે. કરમનભાઈ, ઓકે. હવે આવીએ આત્મનેપદ તરફ. વર્તમાને લટના આત્મનેપદી પ્રત્યય. સૌથી પહેલા ઔપદેશિક અવસ્થામાં રહેલા પ્રત્યયોને યાદ કરવા પડશે. મૂળ અવસ્થામાં રહેલા પ્રત્યયોને યાદ કરવા પડશે. કયા પ્રત્યયો છે? તો કે ત, આતામ, છ, ખાસ, આથામ, ભમ, ઈઠ, વહી, મહી એમ. અને આ 9 દુ 18 પ્રત્યયોનો પ્રત્યાહાર ગણીએ તો, સંક્ષેપ કરીએ તો ટિંગ. શું કહીશું? ટિંગ. તો પહેલા તો આપણે એ તરફ આવીએ કે ઔપદેશિક અવસ્થા. હા, આમાં આપણે જે તિગન પ્રક્રિયા જોઈશું એમાં પણ આ સૂત્રો બધા આવશે ને? એ આખી પ્રોસેસ થોડી લોબી થશે ને? આવશે. માત્ર ક્યાં ગુણ કરવો ને ક્યાં ગુણ નહીં કરવો આટલી વસ્તુ ઉમેરાશે. હા, એટલે બરાબર. બધા જ ધાતુઓ અકારાંત, આકારાંત, ઈકારાંત, દીર્ઘ ઈકારાંત, ઉકારાંત, દીર્ઘ ઉકારાંત એ ક્રમમાં જઈશું આપણે. બરાબર. નામકરણ જ્યારે કર્યું લકારના ત્યારે કઈક વસ્તુ જુદી હતી. હવે જ્યારે આ ધાતુઓને સમજતા જઈશું ત્યારે કેવી રીતે સમજશું? અકારાંત ધાતુઓ, આકારાંત ધાતુઓ, ઈકારાંત ધાતુઓ, હ્રસ્વ દીર્ઘ, આવી રીતે સાધના કરશું એક પછી એક, ક્રમવાઇઝ, સ્ટેપ. ઓકે. તો હવે અત્યારે સર આ કર્યું એમાં તો જે પંચ ઉપાંગ કાર્ય છે એમાં પ્રત્યય આદેશ કર્યો એમ ને? હા, બિલકુલ બિલકુલ. બરાબર. પંચ અને ઉપાંગ, પેલું જે પંચ એક હજુ બીજો અંદર ઉમેરાશે તેને તિગન પ્રક્રિયા કહીશું. પંચ ઉપાંગમાં એક વિકરણ પણ આપણે જોઈ લીધો. હા. અત્યારે સબ ખાલી લીધો, પણ એ પંચ ઉપાંગમાં છે. પછી ધાત્વાદેશ પણ જોઈ લીધો. ક્યાંક હજી આપણે ધાતુ નથી લીધા, અત્યારે તો પ્રત્યય બનાવી રહ્યા છે. પણ જેમ ધાતુમાં ધાત્વાદેશ ઈતકરણ કર્યા પછી, જેમ કે ધાત્વાદેહે, શહ શહ, અણ અણો નહ, એ પણ એક આદેશ છે. અને પ્રત્યય આદેશ લસ્ય સૂત્ર પરથી લકારને મૂળ પ્રત્યય છે, તિંગ પ્રત્યય છે, બારે બાર લકારને લાગે છે. પણ એને આપણે શું કરીએ છીએ અત્યારે? પ્રત્યય આદેશ કરી રહ્યા છે, એટલે કે સાધના પ્રત્યય સાધી રહ્યા છે જે તે લકાર પ્રમાણે. પછી અતિદેશ પણ આવશે, દ્વિત્વાભ્યાસ કાર્ય આવશે. દ્વિત્વાભ્યાસ ક્યારે ક્યારે આવશે? કે જ્યારે ધાતુ જ્યોત્યાદિ ગણમાં હશે, અથવા 5 પ્રત્યયો જેને લાગી રહ્યા છે, હું તમને આગળ બતાવીશ આવશે એટલે, ત્યારે ધાતુને બે વડો દ્વિત્વ કરવો પડશે. ત્યારે નિયમો બદલાઈ જશે પાછા. એ આગળની વાત છે. અત્યારે બાય સ્ટેપ જઈએ. હવે આત્મને પદમાં વર્તમાને લટના લટ લકારના આત્મને પદના પ્રત્યય. આત્મને પદના પ્રત્યય ક્યારે લાગે? આત્મને પદી ધાતુ હોય ત્યારે. આત્મને પદી ધાતુ ક્યારે ગણાય? અનુદાત ગીત આત્મને પદમ. અનુદાતની જ સંજ્ઞા થાય, એ અંગની જ સંજ્ઞા થાય, તો એ ધાતુ કેવો? આત્મનેપદી. અને એ આત્મનેપદી એની ક્રિયાનું ફળ પોતાને મળે. તો ઔપદેશિક અવસ્થામાં કયા પ્રત્યય છે? તંગ પ્રત્યય છે. એમાં પણ પ્રત્યાહાર છે. કયો પ્રત્યાહાર? તંગ પ્રત્યાહાર છે. તો ત, આતામ, છ, ત આતામ છ, ખાસ, આથામ, ધ્વમ, ઈઠ, વહી અને મહી અંગ. આ ઔપદેશિક અવસ્થામાં એ સૂત્ર છે 3 4 78. બરાબર છે? એને પણ તંગ છે. આ પ્રત્યાહાર છે. તંગ બરાબર ઔપદેશિક અવસ્થામાં, તથી માંડીને અંગ સુધી, આદિરંત્યેન સહિતા. બરાબર છે? હવે આ તો ઓલરેડી સધાઈ ગયા કે સાધવાના છે? હેતલ, સાધવાના છે સર. સાધવાના છે. વાર કેટલી? એક એક વર્ણ છે. કેટલી વાર લાગે સાધવા જઈએ તો? સમય ગણવા જઈએ તો વાર લાગે? આમાં કેટલો સમય જાય? કલાક, 2 કલાક, 24 કલાક કરવા જઈએ? નહીં,
નહીં નહીં મિનિમમ તમારા માટે કે વધુ હું ક્યારથી આ કરી રહ્યો છું, આ 21મું કે 22મું લેક્ચર છે, એમાં કેટલી વાર બોલી રટણ કરી ચૂક્યો છું આ પ્રત્યયનો, બરાબર? અને એ સાંભળીને તમને યાદ રહી જશે. ઓકે, ત આતામ જ થા સાથામ ધ્વમ, હેત્વૈમયમ. બરાબર છે. તો અહીંયા પણ ઈતકરણ આવશે, અહીંયા પણ ઈતકરણ આવશે. તો સામાન્ય રીતે ઈતકરણ કરવું હોય તો કોણ જશે? આપણે 10 સૂત્રોમાંથી લગાવીએ તો, કરવા જઈએ તો. અચ્છા, હું તમને ગણી બતાવું. આ મ જશે કે નહીં જાય? મ જશે કે નહીં જાય? પ્રહલાદ? જશે સાહેબ. હું કહું ના, ના જાય? નહીં જાય. ન વિભક્તો તુષ્માંથી નહીં જાય. બરાબર છે. પછી આ સ, તે નહીં જાય. ન વિભક્તો તુષ્, આ ટ, એ જશે અલંત્યમથી. આ અંગ, અંગ અંગી જશે જશે. અલંત્યમ. અંગ જશે. બરાબર. અચ્છા, હવે આપણે આ તો જશેની વાત થઈ હલંત્યમ સૂત્રથી, બરાબર? બીજું કઈ દેખાતું નથી પહેલી દ્રષ્ટિએ, બરાબર છે? ઔપદેશિક અવસ્થામાં છે. અચ્છા, હવે આપણે જ્યારે પ્રત્યય બનાવીએ છીએ ત્યારે સ્પેશિયલ સૂત્રોનો ઉપયોગ કરીશું, અને એમાં સૌથી પહેલું સૂત્ર આત્મનેપદના પ્રત્યયો લટ લકારના બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલું સૂત્ર મારાથી ઝડપ થતી હોય તો કહેતા રહેજો. નહીં સર, બરાબર છે. હવે સૂત્ર અહીંયા શું કહે છે? અબ હમ લટ લકાર આત્મનેપદી પ્રત્યય બનાવીએ, બરાબર છે? ટીત ટીત તીતત્વને. ટીત આત્મનેપદાનામ તેરે, તેરે. 3 4 ને અગ્નયસી, બરાબર? ઓકે, આમાં હું સૂત્ર અષ્ટાધ્યાયમાંથી કાઢું. અહીંયા અર્થ પણ લખી દીધો છે કે ટીત લકારો કે જો આત્મનેપદી પ્રત્યય ઉનકી ટી એ હોતા હે, આવું અહીંયા લખ્યું છે. પણ આટલું તમે વાંચો ને તો શું ખ્યાલ નહીં આવે. બુક આટલું વાંચવા જાઓ ને, પ્રહલાદામાં કઈ ખબર પડી? ના પડી ને? 2-4 વખત વાંચ્યું હતું પણ ખબર નથી પડતી. તમે 10 વાર વાંચશો, 100 વાર વાંચશો ને તોય ખબર નહીં પડે, પણ હવે હું એકવાર સમજાવી દઈશ. એકવાર સમજાવી દઈશ. તમારા સમજાયા પછી સર સરળતાથી સમજાય છે. બિલકુલ બિલકુલ. એનો અર્થ એ છે, આમાં ટી છે એટલે લાસ્ટ વર્ણ હશે અને એ થઈ જશે. હું કહું છું ટી તમને, એટલે આપણે ટી સાથે કરી દઈએ. કહું છું બધું અંદર શું સમાયું છે તે. કારણ કે એટલી ડિટેલમાં જે તમને હું સમજાવી રહ્યો છે એટલી વસ્તુ આમાં નથી સમજાય. જેના કારણે આપણે ગમે એટલું વાંચીએ અને આખરે છોડી. દ્રાક્ષ ખાટી છે, કરીશું કૂદી કૂદીને થાકીએ એટલે દ્રાક્ષ ખાટી છે, આપણે મીઠી કરી દઈએ. નથી કરી. 1 પ્લસમાં કોણ કરી દઉં? ઓકે. કોઈ પણ મિત્ર સ્પીકર ચાલુ કરો એટલે પછી જોઈ લેવાનું કે મારું સ્પીકર તો ચાલુ નહીં તો ઘરમાં રામાયણ ને મહાભારત જે ચાલે એ આપણે બધાને જોવા મળશે, બરાબર છે? એટલે એ બને ત્યાં સુધી ના જોવા મળે એવું ધ્યાન રાખવું. આવી જઈએ. ટીત આત્મનેપદાનામ તેરે, હું અષ્ટાધ્યાયના સૂત્ર પર જાઉં છું સમજાવવા માટે, બરાબર છે? પહેલા તો આમાં કેટલી સંજ્ઞાઓ રહેલી છે, કારણ કે મૂળ તો સંજ્ઞાઓ નામના જ રૂપો છે. ટીત આત્મનેપદાનામ તેરે, ટીટ આવી ગઈ. 3 4 ને અગ્નયસી. टित आत्मनेपदानान्तेरे, टित आत्मनेपदानान्तेरे, टित आत्मनेपदानान्तेरे. હવે આપણે કામ લઈએ આનું ઓપરેશન. શું કરીએ? સાહિત્યનું ઓપરેશન ને. બધા ડોક્ટર બનવાના છે ને, ડોક્ટર બનીને શું કરવાનું? આ જ કામ કરવાનું, ઓપરેશન કરવાનું.
બરાબર, ઓકે, કરીએ તો અહીંયા શું કે છે, ટીતઃ, પણ પાછળ આ રહેલો છે ને સૂત્રમાં, એ આના કારણે વિસર્ગનો લોપ થઈ ગયો છે, એ સંધિમાં જોઈશું. બાકી છે ટીતઃ, પણ કોનું? એ પહેલા ભૂતની ચોટલી પકડવી પડે, પહેલા એમાં નામ કયું છે, પછી એનું રૂપ આવે. બરાબર છે? તો અહીંયા ટીત છે, ટીત છે. હવે આ ટીત એટલે શું? આ ટીત એટલે શું? કારણ કે એ જ ખબર નહીં તો પછી આગળ ક્યાંથી જવાય? બરાબર. અને એ ટીતનું ષષ્ઠી વિભક્તિ એકવચન ટીતઃ બન્યું છે. મેં આ વસ્તુ ટીત આગળ સમજાવી દીધો છે, જો યાદમાં આવે, સ્મૃતિમાં આવે તો. લકારના બે ભાગ પડ્યા, લકારના બે ભાગ પડ્યા. એમાં એક ટીત અને ગીત. ટીત અને ગીત. ગીત. ટની ઈત્સંજ્ઞા થાય તે બધા કેવા લકારો? ટીત. ટીત લકારો. અને અંગની ઈત્સંજ્ઞા થાય તે બધા ટીત. ગીત. તો એ જ આ ટીત છે. યસ સર, હવે યાદ બરાબર આવ્યું. છે? અને આવા ટીત લકારો કેટલા છે? 6 છે. લટ, લીટ, લુટ, લૂટ, લેટ, લોટ, આટલા 6 છે. એ બધા 6 ને શું કહીશું આપણે? ટીત લકાર કહીશું. ક્લિયર? તો વર્તમાને લટ, આ વર્તમાને લટ, લટ ટની સંજ્ઞા થઈ લટ લકારમાં. તો હવે કે છે આ લટ લકારમાં, એટલે કે વર્તમાન કાળના આત્મને પદના પ્રત્યય. હવે વાત આત્મને પદ ની આવી, પરસ્મય પદ ની નહીં આવી. બરાબર છે? તો ટીત ની ખબર પડી ગઈ. ટીત એવા પણ ટીત તો આ પહેલો છે, આપણે એવા તો 6 છે. એ 6 માં આ વસ્તુ આત્મને પદમાં આવીને ઉભું રહેશે. આનું આજ વાત, એમાંથી આપણે શરૂઆત કરી છે એકની. ઓકે. ટીત લકારો ષષ્ઠી વિભક્તિ એકવચન. આત્મને પદાનામ ષષ્ઠી વિભક્તિ બહુવચન. આત્મને પદ, અનુદાત ગીત આત્મને પદમ. ઓકે. તે હે, હવે પાછો એક નવો શબ્દ આવે છે, આગળ આવી ગયો છે પણ હાલ નહીં ખબર પડે, કહી દઉં છું. આ ટેહે છે ને, ટેહે એ રૂપ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બન્યું છે, પણ કોનું બન્યું છે એ ભૂત પકડાય ને તો આપણનું સોલ્યુશન આવશે. આ ટેહે કોનું રૂપ બન્યું છે? તો એ રૂપ છે પાયલ, ટીનું સર. ટીનું છે. તો ટી કોને કહીશું? અચો અંત્યાદી ટી. અચો અંત્યાદી ટી. યાદ આવે છે કઈ? ટી, અચો અંત્યાદી ટી. કાઢું પાછું સૂત્ર એ, પછી ટી તરફ આવીએ. અચો અંત્યાદી ટી. નહીં ખ્યાલ આવ્યો ને? 1-1-64. આમે આગળ સંજ્ઞામાં દર્શન કર્યા હતા આપણે. અચોન્ત્યાદિટી, અચોન્ત્યાદિટી. સમજીએ, સમજીએ. એ વખતે દર્શન કર્યા એટલે જતા રહ્યા દર્શન કરીને. હવે સિદ્ધ કરી લઈએ. ઓકે. ટીત આત્મને પદાનામ ટેરે, આવું આપણે સૂત્ર આવ્યું. એ શું કહેવા માંગે છે? તો પહેલા તો ટીત લકારની વાત આવી, આત્મને પદના પ્રત્યયોની વાત આવી. બરાબર. અને પછી ટેહે આવ્યું સૂત્ર, એટલે ટેહે પદ આવ્યું. તો એ શું કહે છે? ટી સંજ્ઞા કોને કહીશું અને ટીત કોને કહીશું? બે વચ્ચે બે જુદા છે, સરખા સરખા લાગે છે. ટીત આપણને ખબર પડી ગઈ, ટની સંજ્ઞા થાય તે લકારો 6. હવે ટી સંજ્ઞા કોની કહેવાય? આ પેલું ચા આપણે ચા પીએ ટી એ નહીં, અંગ્રેજી વાળી ટી ને, ગ્રીન ટી ને જે કઈ પાછળ નામ લગાડો, આગળ ખરા, એ ટી નહીં. સવારમાં ઉઠી પથારીમાંથી જોઈએ. અચ્છા, પણ અહીંયા કઈ ટી છે? તો કે સંજ્ઞા સૂત્ર છે, નામકરણ છે. અચો અંત્યાદી ટી. અચહ, અચની તો ખબર ને, આ પણ ષષ્ઠી એક વિભક્તિ એક વચન છે. અચ બરાબર 9. બરાબર છે. અંત્ય આદિ, અંત્યાદિ પ્રથમા એક વચન, અને પછી કહે છે ટી પ્રથમા એક વચન. સમજીએ, સમજીએ, નીચે ખબર પડશે. શબ્દસ્ય અંતિમ અચ વર્ણાત આરભ્ય.
શબ્દસ્ય અંતિમ અચ નવે નવ હમ. વર્ણાત આરભ્ય શરૂઆત કરીને શબ્દસ્ય અંતિમ વર્ણમ યાવત વિદ્યમાનસ્ય અંશસ્ય ટી ઇતિ સંજ્ઞા ભવતિ. સમજાવું છું. શું કહે છે? વ્યાકરણ શાસ્ત્રમાં વર્ણાનામ 42-44 વર્ણો શબ્દાનામ ચ લઘુ રૂપેણ આ એક સંજ્ઞા બનાવી છે સમજવા માટે, જાણવા માટે. લઘુ રૂપેણ નિર્દેશાર્થમ કાચન સંજ્ઞા નિર્દિષ્ટા સંતિ. એમાંની કઈ સંજ્ઞા? એતાસુ અન્યતમા અસ્તિ ટી ઇતિ સંજ્ઞા. ટી સંજ્ઞા, ટી નામકરણ, સંજ્ઞા એટલે નામ. કોને કહીએ છીએ? કે શબ્દે વિદ્યમાનેષુ સ્વરેષુ યહ અંતિમ સ્વરઃ સહ તસ્મિન્નેવ શબ્દે યસ્ય આદિઃ તસ્ય શબ્દરૂપસ્ય ટી ઇતિ સંજ્ઞા. ઉદાહરણમાં ખબર પડશે, આમાં વધારે નહીં ખબર પડે. હવે ઉદાહરણ આપું છું. રામ છે, રામ, મમાં અ રહેલો છે, અંતે છે, મમાં અંતે અ છે. આપણે અંતિમ અચની વાત ચાલી રહી છે, બરાબર? અંત્યાદિ ટી. ટી કોને કહીશું? તો કે જે કોઈ નામ હોય, શબ્દ હોય, એનો અંતિમ અચ, બરાબર? ઇત્યસ્ય શબ્દસ્ય વર્ણ વિભાગ. તો અહીંયા આ વર્ણ વિભાગ જે કર્યો ને એને આપણે આનુપૂર્વી કહીશું. આનુપૂર્વી. તો ર વત્તા આ વત્તા મ વત્તા અ બરાબર રામ. અસ્મિન વર્ણ વિભાગે, આ વર્ણ વિભાગમાં યહ અંતિમ સ્વર. અંતિમ સ્વર કોણ છે? અહીંયા અ છે. જોઈએ. તસ્માદ આરભ્ય અંત પર્યંતમ યત શબ્દ સ્વરૂપમ તસ્ય ટી સંજ્ઞા. અહીંયા માત્ર અ છે, અંતે અ છે, એની ટી સંજ્ઞા થશે. પણ તમને પાછું પ્રશ્ન એ આવશે કે અંતે હલ હોય તો અહીંયા રામમ જે છે તો શું કરીશું? તો ટી સંજ્ઞા કોને કરીશું? જેમ કે રામમાં ટી સંજ્ઞા અની ટી સંજ્ઞા થઈ, કારણ કે અંતિમ જ છે, અચો અંત્યાદિ ટી. ઓકે. પણ અહીંયા હલંત છે તો શું કરીશું? તો પહેલા અનુપૂર્વી ર વત્તા આ વત્તા મ વત્તા અ વત્તા મ, આવું થાય. અહીંયા આ અનુપૂર્વી થઈ. તો હવે શું કેવું છે? અત્ર અ ઇતિ અંતિમ સ્વર ક્યાં છે? મની આગળ છે, જેને આપણે ઉપધા કહેતા હતા. જેને આપણે આગળ ક્યાંક ઉપધા સંજ્ઞા આવે છે. અચ્છા, પણ આપણે તો ટી સંજ્ઞા કરવી છે. તો અ ઇતિ અંતિમ સ્વર તસ્માદ આરભ્ય અંત પર્યંત. તો અંત પર્યંતમાં કોણ આવી ગયું? આ મ પણ આવી ગયો. કોણ આવી ગયો? મ પણ આવી ગયો. પણ અંતિમ અચથી શરૂઆત કરવાની અને અંત પર્યંત, કારણ કે હલંત હોય ત્યારે આ પરિસ્થિતિ આવે. અચ હોય તો કોઈ પ્રશ્ન જ નહીં, પાછળ કોઈ હોવાનું જ નહીં. તો કે છે કે અ ઇતિ અંતિમ સ્વર તસ્માદ આરભ્ય અંત પર્યંત વિદ્યમાનમ શબ્દ સ્વરૂપમ. કોણ બચ્યું? અંતિમ અમ. તો આ અમને શું કહીશું આપણે? ટી સંજ્ઞા કહીશું. શું કહીશું? ટી સંજ્ઞા કહીશું. અમ ઇતિ અત અત્ર અમ ઇત્યસ્ય ટી સંજ્ઞા ભવતિ. હવે ટી સંજ્ઞાની ખબર પડી પ્રહલાદ? ચલાઈ ગયો. ચલાવી ગયો ને? તો આ એક નવું નામકરણ ઉભું કર્યું. ટી કોને કહેવાય? ટીત કોને કહેવાય? આત્મને પદ કોને કહેવાય? અને હવે આ ટી ને શું કરવાનું છે? જ્યાં જ્યાં ટી થશે ને, પેલા પ્રત્યયો આપણા ત આતામ જ થાસ આથામ ધમ ને ઈટ વહી મહ્યંગ, એ પ્રત્યયોમાં ટી સંજ્ઞા ગોતવાની છે. અને એ ટી સંજ્ઞાને એત્વ કરવાનું થશે. પેલામાં ઋત્વ કરતા હતા ને, સસજુ સ્વરૂહ સૂત્રથી, ત્યાં ઋત્વ કરતા હતા. હવે અહીંયા શું કરીશું? એત્વ કરીશું. જ્યાં જ્યાં ટી સંજ્ઞા થાય છે ત્યાં ત્યાં એ કરીશું. ત્યાં ત્યાં એ કરીશું. જોઈએ. તો અચો અંત્યાદિ ટી સંજ્ઞાની ખબર પડી ગઈ. હવે પાછા મૂળ સૂત્ર પર આવતા રહીએ. શું સૂત્ર હતું? પદાનામ 3, 4 ને 79. બરાબર છે? તો ટીત એ ટીત લકાર 6 આત્મને પદ ષષ્ઠી બહુવચન આત્મને પદ ના પ્રત્યયો ટેહે યાની ષષ્ઠી. હા, ટી સંજ્ઞાનું ટેહે રૂપ બન્યું છે. તો એ ટી સંજ્ઞાનું શું થઈ જશે?
એ થઈ જશે, યાની એત્વ થઈ જશે, એ થઈ જશે. જ્યાં જ્યાં ટી છે એને આપણે શું કરી દઈશું? એ કરી દઈશું. એની પહેલા તો ટી ખબર પડવી જોઈએ, તો એત્વ કરીશું. એની પહેલા ટીત લકારો અને તીટ લકારના પ્રત્યયોમાં આત્મનેપદના પ્રત્યયોમાં આવીએ. તીત લકારાણામ વિષય. એટલે તીત લકારો કેટલા છે? 6 છે. અહીંયા નામકરણ છે, જુઓ અહીંયા આટલામાં. લટ લીટ લૂટ લૂટ લેટ લોટ 6 છે. એ બધા કેવા લકારો છે? તીત લકારો છે. જ્યાં ટની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થઈ રહી છે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. બરાબર છે? આ તીત લકારો છે. એતેષાં લકારાણામ યે આત્મનેપદસ્ય પ્રત્યયા સંતિ. આ લકારોમાં જે આત્મનેપદના પ્રત્યયો છે 6 લકારોમાં, એમાં આ 6 લકારોમાં પરિસ્થિતિ આવશે. તેષાં ટી સંજ્ઞકસ્ય. તેમાં જે ટી સંજ્ઞક છે એને આપણે શું કરીશું? એત્વ કરી દઈશું, એટલે કે એ કરી દઈશું. પિતાત્મનેપદાનામ ટેરે. હવે આટલી ખબર પડી ગઈ પિતાત્મનેપદાનામ ટેરેની. તો હવે અહીંયા જોઈએ તો ત પ્રથમ વિભક્તિ એકવચન. હું પછી લખીને પણ બતાવીશ, અત્યારે દર્શન કરાવું. ત પ્રથમ પુરુષ એકવચનનો પ્રત્યય હતો. ત આતામ જ. બરાબર છે? ત આતામ આથામ પછી વાત આવે છે એમની. આતામ અને આથામ પછી વાત છે. પહેલો ત છે, પછી ધ્વમ મધ્યમ પુરુષ બહુવચન. ત આતામ જ થાસ આથામ ધ્વમ મધ્યમ પુરુષ બહુવચન. દ્વે અરે પછી એ તો બનાવીએ ત્યારે. ત પછી ઈ ક્યાં આવતો હતો? ઉત્તમ પુરુષ એક વચન, પણ એમાં ઈટ હતું. ઈટ વહી મહિયંગ. બરાબર છે? ઓકે. પછી વહી અને મહી. વહી હું પછી લખીને બતાવું છું. વહી મહિયંગ હતું. 1 2 3 4 અને 5. હું તમને લખીને સમજાવું છું, બાકી ખબર પડશે નહીં. અરે જોઈએ, આ પ્રત્યય લખેલા છે. ત જે છે ને, પહેલા તો આની આપણે તીત સંજ્ઞા કરીશું. આ ત જે છે ને એની તીત સંજ્ઞા કરીશું પહેલા. અરે તીત નહીં, ટી સંજ્ઞા કરીશું. તીત તો લકાર છે. તો હવે તમાં ટી સંજ્ઞા કોની થશે? તો પહેલા આનું પૂર્વી કરવું પડશે. આ તમાં હા, ત હલન થઈ જશે વત્તા અ. હવે તમને ખબર પડી જશે. હવે આમાં ટી સંજ્ઞા કોની થશે? અચોઅંત્યાદિ ટી સૂત્ર છે આપણી પાસે. હવે આ અની ટી સંજ્ઞા. હવે આપણું સૂત્ર ટીત આત્મનેપદાનામ ટેરે એવું જે કે છે એ નો શું થઈ જશે? એત્વ થઈ જશે. તો આ અનો શું થઈ જશે? એ થઈ જશે. હવે આ એ જે છે આ ત હલંતમાં ભળી જશે, એટલે શું બની જશે? એ. પ્રત્યય સધાઈ ગયો. થઈ ગયો ને? ટીતાત્મનેપદાનામ ટેરે. પહેલા તો અચો અંત્યાદિ ટી ની ખબર પડી જોઈએ, તીત લકારો ની ખબર પડી જોઈએ, આત્મનેપદ કોને કહેવાય એની ખબર પડવી જોઈએ. પછી આટલે સુધી આવી શકીએ. સીધા ડાયરેક્ટ કૂદકો ના મરાય, નહીં તો તણાઈ જઈએ ધસમસતા પ્રવાહમાં. ધીમે ધીમે આટલે સુધી આવ્યા. હવે તણાવવાનો કોઈ સંભવ નહીં, તરતા આવડી જવાનું છે. ઓકે. આતામ અને આથામ ને અત્યારે છોડીએ એટલા માટે કે ત્યાં બી ટીતાત્મનેપદાનામ ટેરે લાગશે. એની પહેલા ક્રિયા બીજી થઈ રહી. જને પણ છોડીએ, આ પણ જોનતા આવશે જ. આવશે. હાસને છોડીએ, ધ્વમ આવે છે. આ ધ્વમ અહીંયા છે ને, ધ્વમ
તો ધ્વમમાં ટી સંજ્ઞા કોની કરીશું? હું અહીંયા લખું છું ધ્વમ જે છે એમાં ટી સંજ્ઞા કોની કરીશું? વમાં રહેલ અ અને મ એટલે અમની. અમને તો આ અમને શું કરી દેવાનું છે? એ એ કરી દેવાનો છે. એ કરી દે. બરાબર છે. હવે અહીંયા આ ધ્વ જે આ હલન થઈ જશે કારણ કે અ અને મ નીકળી ગયા, અમ નીકળી ગયા, એ અમની ટી સંજ્ઞા થઈ અને એ આખા અમ ટી સંજ્ઞા થઈ એનો એત્વ કરી દઈશું. તો આ એ ક્યાં આવતો રહેશે? વમાં આવતો રહેશે, બંનેમાં આવતો તો દ્વે થઈ જશે. દ્વે થઈ જશે. પ્રત્યય સાધી દીધો દ્વે, તે, દ્વે. અચ્છા, હવે અહીંયા આવીએ, ઈટમાં આવીએ. આખાને લઈ લઈએ તો ખબર પડશે. તો ઈટ જે છે પાછળ હલંત છે, તો અહીંયા ટી સંજ્ઞા કરવી હોય તો ટી સંજ્ઞા કરવી હોય તો ઈટની થશે ને? હા, ઈ પાછળ છે એટલે. આખાને. હા અને એને શું કરીએ? એત્વ કરી દઈએ. એત્વ કરી દઈએ. ટીતાત્મને પદાનામ ટેરે. થઈ ગયું. વહી, વહી. તો ત્યાં શું છે? ઈ છે અંતે. ટી સંજ્ઞા કોની કરીશું? ઈની કરીશું ને? હે વ હ અને ઈ છે તો આની ટી સંજ્ઞા થશે અને એને એ કરીશું અને એ હમાં આવતો રહેશે તો શું થઈ જશે? વહે. વહે. એ વહેમાં ખ્યાલ આવી ગયો? વહે થઈ જશે કારણ કે ઈની ટી સંજ્ઞા હેત્વ કરીશું અને મહિયંગમાં 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 તો એમાં ઈંગની ટી સંજ્ઞા થશે. આની થશે. ઈ અને અંગ. ઈંગ. એને એત્વ કરી બેની દઈએ. એત્વ કરી દઈએ સાથે હ હલંત હતો તો થઈ જશે મહે. મહે થઈ જશે. જોડે જોડે આ ટની જ સંજ્ઞા કરવી હોય કે અંગની જ સંજ્ઞા કરવી હોય તો પણ કોઈ પરિવર્તન નહીં આવે, રિઝલ્ટ એનું એ જ મળશે. ઈનો એત્વ કરવાનો થાય અને અહીંયા મહિનો ઈનો એત્વ કરવાનો થાય. જો હલંત્યમ સૂત્ર લગાવીશું તો પણ પરિણામ તો એનું એ જ આવશે. તો ટીત આત્મને પદાનામ ટેરેથી તે, તે, પછી દ્વે, એ, વહે, મહે. કેટલા થયા? 2, 3, 4 ને 5. એમાં સર ડાયરેક્ટ ઈંગ કરીને થઈ જશે ને? સંધાઈ જશે ને પ્રત્યય? જેમાં હલન કરવાનું, પહેલા ઈકરણ કરવાનું ને ત્યારબાદ ઈનો એત્વ કરવાનું, એ જરૂર નથી ને સર? ડાયરેક્ટ ઈ સંજ્ઞા કરીને થઈ જશે? હા, થઈ જાય. ટીત થી થઈ જાય. ટીત આત્માને પદાનામ ટેરેથી. બરાબર. હલંત્યમ થી ધારો કે આપણે કાઢવું હોય તો આ ટ નીકળતો હતો અને અંગ નીકળતો હતો હલંત્યમ સૂત્રથી. પછી એ ઈતકરણ કર્યા પછી એત્વ કરીએ કોની? ટી સંજ્ઞાનું, તો પણ પરિણામ તો એનું એ જ મળવાનું છે. પરિણામ એનું એ જ મળવાનું છે. એટલે સીધા તીતાત્મને પદાનામ. હા, એટલે એમ કે સીધા કરી શકાય ને? કારણ કે શું અમુક સૂત્રોમાં થઈ એવું હોય છે કે પેલા જે કહેવાય નિયમ લાગતો હોય વારાફરતી લગાવવાનો. હા, એમ, થઈ એટલા ગયા. માટે. સીધા થઈ ગયા કારણ કે અચો અંત્યાદી ટી, અચો અંત્યાદી ટી. પ્રહલાદભાઈ આટલી ખબર પડી? બાકીના આટલા સુધી ખેલાઈ ગયું. અદર્શનમ વાળા ઊંઘતા નહીં ને? નહીં તો આ તો ભલભલાને ઊંઘાડી દે એવું છે. ઓકે. અને જે જાગે છે ભગવદ્ ગીતા પ્રમાણે યસ્ય જાગર્તિ સંયમી, છોડીએ તો અત્યારે 5 સુધી જ રાખીએ. બરાબર છે. બાકીના જે રહ્યા છે 9 માંથી આતામાં સિરિયલ અધૂરી છોડો સર. જય
હેતલબેન? સિરિયલ અધૂરી છોડો. હા, બરાબર છે. તેથી કાલે પાછા સમયસર આવી જઈએ. હા. બરાબર. ઓકે. એની પહેલા તિંગ પ્રત્યયો જે છે આપણા, એ બરાબર ધ્યાન આપજો. ઉપદેશ અવસ્થામાં તિંગ બરાબર. હવે દોડા તસ્થી સિદ્ધસ્થ મિપસ્મસ સામચર થાસા સાંધો મીટવઈ ન. આ બધું છેલ્લે જયારે આપણે બધું સિદ્ધ કરી લઈશું ને, ત્યારે ગમે એવી ઊંઘ હશે અને કોઈ ગોધો મારી કે આ બોલો, તો બોલવું ઉઠીને તરત બોલવું પડે. આટલું સિદ્ધ કરી દેવું પડશે. પછી જન્મ નહીં ભૂલાય. અને ત્યારે સંસ્કૃતને ખાલી દર્શન થશે ને કપડીના બુકના, તો તમને અર્થો આપોઆપ કરવા મળશે. એને જ આપણે સાક્ષાત્કાર કહીશું, એને જ પરમાત્મા કહીશું. પણ રહસ્ય આવી રીતે ખુલે છે સરળ. હા સાહેબ. બરાબર છે. હા. પણ આ રણ મેદાન છે, પણ પેલા જેવું નથી. આજે 20 યોદ્ધાઓ છે સાહેબ. હા, બરાબર. અને આમાં જે જીતશે બધામાં જીતશે પાછો. હા. દુનિયાને જીતશે. વર્ષા છે કોઈને પ્રશ્ન? તો અહીંયા આપણે હવે વિરામ આપીશું. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. અને આપને મેં PDF ટોટલી મોકલી દીધી છે. એવું હોય તો સર એમાંની એક ફાઇલ સર ઓપન થતી નથી એવું છે. તમે મોકલી હતી ને એમાંથી એનું સોલ્યુશન કરપ્ટ થતી હતી. લાવીને પાછી મોકલી છે, છતાં ન ખુલે તો હા. પાછો મોકલી દઈશ. પણ મારે હા. કહેવાનું એટલું જ છે કે તમારે ખૂબ ઇંતજારી હોય કે હવે શું આવશે વગેરે, તો તમારી એવું જ રીતે થાય. એટલું વાંચી લેવાનું કે અત્યારે આ ચાલશે હવે. હા એટલે તો પછી શું કે આપણે કેટલું એમાં સમજ્યા અને ખરેખર શું છે. બરાબર. નહીં તો સીધું તીત આત્મને પદારામ ટેરે ખબર નહીં પડે વાંચવાથી. હું 2 દિવસ સાહેબ ટીટ જોતો હતો. ટીટ આત્માની પદાનામ ટેરે, પણ ટીટ એ જ ખબર નથી પડતી. બસ આગળ ક્યાં જવાનું આવે. ગાડી અટકી જાય. અને અટકી જાય ત્યારે કોઈ યોજક તત્ર દુર્લભ હોય ત્યારે આપણે કશું નહીં. પંચર પડી જાય પછી ત્યાં. હા, પછી છોડી દે નિરાશ થઈને. દ્રાસ ખાટી કરી દે. હોય તો મીઠી જ. બરાબર છે. ઓકે. હરમનભાઈ વનોલ. હાજી સર, નમસ્તે. હા, બરાબર છે. હા, બરાબર છે. તમે મારી ખબર ના કાઢો તો મારે તો કાઢવી પડે તમારી. ના સર, તમે સાંભળીએ જ છે, પણ હજી અમને થોડી મેચ થતા વાર લાગશે. વાર લાગશે. ના, આવડી જશે, પણ એમ કે બરાબર. તો જેમને નથી ખબર પડતી કે થોડીક પડે છે, એ ફરીથી આ વિડીયો જોઈ લેવાનું. હા હા. પણ બરાબર મન લગાવીને જોશો તો. કાજલ. ના, ધ્યાનપૂર્વક જ ભણીએ છીએ સર. બરાબર. કાજલ જોશી કાજલ. હા હા. કાજલ ખબર પડે છે? જોશી કાજલ. સ્પીકર ચાલુ કરો તમારું. સ્પીકર ચાલુ કરો તો મને સંભળાય. હા સર. ખ્યાલ આવે છે? હા સર, આવે છે. હા, કાજલ તો PhD માં નથી. ના સર, ના. MA માં છે. હા. હા. આ પાયલબેન ના બધા વિદ્યાર્થીઓ લાગે છે. આ નંદની છે, કાજલ. બરાબર છે. બાકી તો દર્શનમ છે, એટલે હું પૂછી શું શકું. તો સમાપન કરીએ. કોઈને પ્રશ્ન ન હોય તો. કર્માભાઈ બરાબર છે? બરાબર છે સાહેબ. તો કરીએ સમાપન મંગલાકરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. અને કાલે પાછા 9 વાગે. કાલે તો શુક્રવાર નહીં, કાલે શુક્રવાર કાલે 8 વાગે. 8 વાગે, 8 થી 9. ચાલો. શુભરાત્રી. શુભરાત્રી સર.